ગિરનારની ધરા ઉપર મને તો એમ કે વારે વારે કેમ તમે માને શું કહો? મેં કીધું માને કાંઈ કહેવાની જરૂર જ નથી કે તું અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. તો પછી મને પ્રત્યુત્તર એવો મળ્યો કે અહીંયા શું કામ તમે આવ્યા? ગિરનાર શું છે? તો પથ્થરો જ છે. મેં કીધું આ પથ્થરો નથી, મારો પ્રાણ છે. પથ્થરો નથી, મારો પ્રાણ છે. સંસારમાં અટકો તો રણમાંય ચાલતું વાણ છે. જય ગિરનારી. 2082 નવું શરૂઆત થઈ રહી છે. તો મારી શુભેચ્છાઓ મારા શબ્દોમાં કે નવું જોશ છે ને નવું અનુસંધાન છે, નિત નવા પડકારો પણ લક્ષ્ય પામવાનું અનેરું સંજ્ઞાન છે. અમૃતથી આગળ અમારું સુવર્ણ સોપાન છે. હળહળતો ભવસાગર પાર ઉતરવાનું એક સંધાન છે. માનવનું પાત્ર ભજવવા મળ્યું આ ભવમાં સુકાન છે. ચોકોર પાથરીને ઓજસ અભિનય તણા, મારું તો રંગભૂમિમાં ઓગળી જવાનું બસ એ જ ધ્યાન છે. સ્વનું અસ્તિત્વ ઈશ્વર સુધી એનું મને પૂરેપૂરું ભાન છે. શૂન્યમાંથી સર્જન ઈશ્વર તણું, બાકી તો સ્વનું સમંદરમાં બિંદુ જેટલું જ યોગદાન છે. ઓલિયો હું અલખ તણો, આજીવિકે નિજાનંદની નાની દુકાન છે. ઉજાસ પાથરીને ઉડી જતો આગિયો, બાકી તો યશનું સૌના હૈયે શાશ્વત સ્થાન છે. જય ગિરનારી.